આ જ કારણ છે કે ચોમાસામાં શરીર વધુ બીમાર પડે એવી સંભાવના રહે છે. આવું ના થાય તે માટે શું કરવું જોઈએ? જય ભગવાન, જય સમિતા. મિત્રો, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તમે આજુબાજુથી સાંભળતા હશો કે શ્રાવણ મહિનામાં એક ટાઈમ જમવું જોઈએ. તમને વિચાર આવતો હશે કે શ્રાવણ મહિનામાં એક ટાઈમ કેમ જમવું જોઈએ? હિન્દુ ધર્મમાં શ્રાવણ તેમજ ભારતના અન્ય ધર્મમાં પણ ચોમાસા દરમિયાન વિવિધ વ્રતના માધ્યમથી એક ટાણું ભોજન અપનાવવાની સલાહ છે. ચોમાસામાં એક ટાણું ભોજન અપનાવવા પાછળનું વિજ્ઞાન આ રહ્યું: એકાશાન ભોજનમ સુખ પરિણામ કારણામ. આપણા આહારમાંથી સુખકારી પરિણામ એટલે કે સ્વાસ્થ્ય જાળવવું હોય તો 24 કલાકમાંથી એક વખત ભોજન કરવું જોઈએ. ચોમાસાની ઋતુમાં સૂર્યદેવ વાદળોથી ઢંકાયેલા હોય છે. તેથી સૂર્યદેવ આપણી અગ્નિને બળ આપી શકતા નથી અને આપણી પાચન શક્તિ મંદ થાય છે. આવી સ્થિતિમાં અગ્નિને દરરોજની જેમ આહાર આપવામાં આવે તો આહાર બરોબર પચતો નથી, જેના દુઃખ રૂપે એટલે કે રોગ થાય છે. આ જ કારણ છે કે ચોમાસામાં શરીર વધુ બીમાર પડે એવી સંભાવના રહે છે. આવું ના થાય તે માટે શું કરવું જોઈએ? શ્રાવણમાં બપોરે જમીએ અને સવારે અને રાત્રે ના જમીએ, અથવા સવારે અને રાત્રે હુંફાળું દૂધ અથવા ફળ ખાઈએ. સ્વસ્થ રહીએ, મોજમાં રહીએ. વધુ માહિતી માટે આપના નજીકના વિસ્તારના પારાયણી નાડી વૈદનો સંપર્ક કરો.